મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.3માં દાખલા નંબર 11 વિશે અભ્યાસ કરવાના છે. તો દાખલા નંબર 11, નીચેની આકૃતિને લંબચોરસમાં વિભાજિત કરીને તેમનું ક્ષેત્રફળ શોધો. માપ સેન્ટીમીટરમાં આપેલા છે. તો અહીં આપણને 3 આકૃતિ આપવામાં આવેલ છે, A, B અને C. બરાબર. અને આ આકૃતિના આપણે ટુકડે ભાગ પાડીને આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ફર્સ્ટ આકૃતિ જે છે એને આપણે 2 ટુકડામાં વિભાજિત કરીશું. આ જે એલ આકાર દેખાય છે એમાં આપણે અહીંથી ભાગ પાડીશું. બરાબર. તો આ આપણને ફર્સ્ટ આકૃતિ મળશે અને આ આપણને સેકન્ડ આકૃતિ મળશે. અને બી નંબરની આકૃતિ જે છે એમાં દરેકનું માપ સરખું છે. કેટલું છે? 7. તો એને આપણે ચોરસ ભાગમાં વિભાજિત કરીશું. તો અહીંથી આપણે એક ભાગ પાડીશું. બરાબર. એવા કેટલા ભાગ પડશે? 2, 3, 4 અને અહીં એક ભાગ પડશે. બરાબર. આ એક ભાગ છે, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો ભાગ. એટલે કે અહીં કુલ 5 ભાગ પડે છે. ત્યાર પછી જે સી નંબરની આકૃતિ જે છે એમાં 2 ભાગ પડશે. જેમ કે અહીંથી આપણે લીટી દોરીશું તો અહીં પહેલો ભાગ અને આ જે લંબ જે છે એ સેકન્ડ ભાગ આપણો પડશે. એટલે કે સી નંબરની આકૃતિમાં પણ 2 ભાગ પડશે. બરાબર. તો હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીશું. તો સૌથી પહેલાં જે એ નંબરની જે આકૃતિ છે એને આપણે સમજવાની ટ્રાય કરીએ. બરાબર. અહીં જુઓ, અહીં માપ કેટલું છે? 12 સેમી છે. બરાબર. 12 સેમી છે એટલે કે આપણે અડધી આકૃતિ જ્યારે લઈએ છીએ, આટલી અડધી આકૃતિ, બરાબર, આટલી આકૃતિ જ્યારે લઈએ છીએ, ભલે અહીં 10 આપેલ છે. બરાબર. ભલે અહીં 10 આપેલ છે પરંતુ અહીંના જે ભાગ જે છે એ પણ આપણે લેવાના છે. બરાબર. અને અહીંના જે ભાગ છે એને આપણે સીધેમાં જોઈએ તો આ કેટલા સેમીનો છે? 2 સેમીનો છે. એટલે કે આપણે 10માં આ 2 ભાગ એટલે કે 2 સેમીનો ભાગ આપણે પ્લસ કરીએ, વત્તા કરીએ તો 10 ને 2 કેટલા થાય છે? 12. એટલે જે આટલી આકૃતિ જે છે આપણે રફ વર્ક થોડું કરી લઈએ પછી આપણે ગણતરી કરીએ. બરાબર. થોડું રફ વર્કમાં આપણે સમજી લઈએ. આ આપણું 2 સેમી છે, આ આખી 12 સેમી છે, ત્યાર પછી 10 સેમી છે અને અહીંથી ભાગ પડે છે એલ આકારમાં. અહીંથી આ રીતે ભાગ પડે છે. બરાબર. એટલે કે આટલો ભાગ, આ ભાગ જે છે એ આપણા પાસે નહીં. તો આ 2નો છે એટલે 10 ને 2 આખો ભાગ 12નો થાય છે. બરાબર. અને જે આ ભાગ 2નો છે તો આ ભાગ પણ કેટલાનો થાય? 2નો જ થાય. એટલે કે એની લંબાઈ જે છે એ 12 સેમી થશે અને પહોળાઈ જે છે એ 2 સેમી થશે. ફર્સ્ટ આકૃતિ માટે, આ ફર્સ્ટ આકૃતિ માટે આપણે સમજી ગયા છે. હવે સેકન્ડ આકૃતિ જે બનશે એ આ પ્રમાણે બનશે. અહીંથી આટલી. બરાબર. એટલે કે આટલી બનશે આ પ્રમાણે. બરાબર. તો અહીં આપણને માપ 2 સેમી આપેલ છે. બરાબર. ઉપર આપણને આપેલું છે 8 અને નીચે આપેલ છે 10. તો 10 જે છે, બરાબર, 10 ને સમજો. 10 જે છે એ આખું આપેલું છે. આ જે આખી લાઈન જે છે, આખી લાઈન એનું 10 છે. બરાબર. તો અહીંથી ભાગ પડે છે, અહીંથી ભાગ પડે છે એટલે કે આટલો ભાગ જે છે, આટલો ભાગ એ 8નો છે અને આટલો ભાગ 2નો છે. એટલે 8 ને 2 10. 8 વત્તા 2 10 થાય. બરાબર. એટલે કે આ ઉપર 8 તો નીચે પણ 8 આવશે. આ બાજુમાં જે છે 2 છે એટલે અહીં પણ 2 આવશે. તો એલ આકારની જે આકૃતિ છે એમાં શું થશે? આ 12 તો આ 12 આવશે, ઉપર 2 તો નીચે 2 આવશે. અને અડધી આ સાઈડની આકૃતિ જે છે, આ 2 તો આ 2 આવશે, આ 8 તો આ 8 આવશે. બરાબર. 10નો ભાગ પડે છે, આ આટલું 8નું થાય, આટલું 2નું. 8 વત્તા 2 10. બરાબર. અહીં 10 આપેલ છે પરંતુ આ અડધું સુધી છે, અડધું સુધી છે એટલે 10 અને આ બીજું 2, 10 ને 2 12. બરાબર. એટલે કે આ ફક્ત સમજણ માટે છે. આપણું સોલ્યુશન અહીંથી છે. બરાબર. તો આકૃતિ એ માટે, આકૃતિ ફર્સ્ટ માટે, બરાબર, આકૃતિ ફર્સ્ટ માટે તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ફર્સ્ટ માટેની લંબાઈ કેટલી છે? 12 ગુણ્યા પહોળાઈ કેટલી છે? 2. 12 અને 2 તો 12 દૂને 24 અને એકમ શું આવશે? ચોરસ સેમી. સેમીમાં આપણને માપ લેવા કીધેલ
છે, બરાબર. તે જ પ્રમાણે આકૃતિ 2 માટે એટલે કે આ જે છે આપણે ફર્સ્ટ આકૃતિ છે અને આ જે છે આપણી સેકન્ડ આકૃતિ છે, બરાબર. આ અડધું અડધું છે એટલે આ બેનો સરવાળો 10 ની 2 12 થાય, બરાબર. તમારે આકૃતિ ડ્રો કરવાની નથી, ફક્ત તમારી સમજણ માટે આ લખેલ છે. આકૃતિ 2 માટે એટલે કે આ આકૃતિ જે છે આ 2 માટે, બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલ છે? 8. પહોળાઈ કેટલી છે? 2. 8 દુ 16 ચોરસ સેમી. હવે આપણે આકૃતિને ટુકડે ટુકડે ભાગ કરીને આપણે ક્ષેત્રફળ શોધ્યું છે. હવે આપણે આકૃતિ નંબર A અને આકૃતિ નંબર B જે છે ફર્સ્ટ અને સેકન્ડ જે છે એને આપણે જોઈન્ટ કરવાની છે. તો શું થશે? જે કુલ લંબચોરસનું ક્ષેત્રફળ જે છે એ આપણે લખીશું. તો આપણે લખીશું કુલ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર આકૃતિ ફર્સ્ટનું ક્ષેત્રફળ પ્લસ આકૃતિ નંબર 2 નું ક્ષેત્રફળ. આ આપણે આપણી રીતે બનાવીને લખ્યું છે, બરાબર. તમે એના જગ્યા ઉપર કોઈ પણ લખી શકો. તમે તમારે અહીં આકૃતિ નંબર 1 અને આકૃતિ નંબર 2 નહીં લખવું હોય તો પણ ચાલે, બરાબર. એ તો આપણે આપણી રીતે બનાવીને લખ્યું છે. તો ફર્સ્ટનો જવાબ શું આવે છે? 24 ચોરસ સેમી. પ્લસ સેકન્ડનો જવાબ શું આવે છે? 16 ચોરસ સેમી. બેનો પ્લસ કરીશું તો જવાબ શું આવશે? 40 ચોરસ સેમી. તો ફર્સ્ટનો આન્સર આપણને મળી જાય છે 40 ચોરસ સેમી. હવે આપણે બી નંબરનું ગણીશું. બી નંબર તો એકદમ ઇઝી છે. તો આકૃતિ નંબર બી જે છે એમાં કુલ 5 ભાગ પડે છે. આપણે જોઈ શકીએ છીએ, ધારો કે આપણે એક ચોરસ ખાનું લઈએ. આપણે આ એક ચોરસ ખાનું લઈએ, બરાબર. લંબચોરસની જગ્યા પર શું આવશે? અહીં ચોરસ ખાનું આવશે. તો અહીં 7 આ 7 આ 7. તો બાકીનું જે આ લાઈન વધે છે એમાં પણ શું આવશે? 7 આવશે, બરાબર. એટલે કે એવા 7 કુલ કેટલા ભાગ પડે છે? 5. 1 2 3 4 અને 5. આ વચ્ચેનું જે છે એમાં પણ આ 7 સેમી, આ 7 સેમી, આ 7 સેમી અને 7 સેમી લંબાઈ આવશે. તો આપણે અહીં સમબાજુ જે એટલે કે જે ચોરસ જે છે એનું એકનું ક્ષેત્રફળ શોધીશું અને એમાં 5 વડે ગુણાકાર કરી લઈશું, બરાબર. તો આ શું કહેવાય? ચોરસ કહેવાય. કેમ ચોરસ કહેવાય? જેની બધી બાજુ સરખી હોય અથવા તો જેની સામસામેની બાજુ સરખી હોય એને શું કહેવાય? ચોરસ. તો આપણે લખીશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. આ આપણું સૂત્ર છે. તો બાજુ 7 સેમી છે અને બાજુ 7 સેમી છે, બરાબર. દરેક બાજુ કેવી છે? સરખી છે. તો 7×49 ચોરસ સેમી, બરાબર. એવી આપણા પાસે કુલ કેટલી બાજુ છે? 5 બાજુ છે. એટલે કે આપણે 5 બાજુનું ક્ષેત્રફળ શોધીશું. તો 5 વડે આપણે ગુણાકાર કરી લઈશું. 5 બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ એકદમ ઇઝી છે, બરાબર. 5 વડે આપણે ગુણાકાર કરી લઈશું. 5 બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા 49 સાથે આપણે ગુણાકાર કરી લઈશું, બરાબર. હવે આપણે સાદી ગણતરી કરી લઈએ. 49 ગુણ્યા 5. 5 નવા 45 વડી પડી 4. 5 ચોક 20, 20 ને 4 24. 245 ચોરસ સેમી, બરાબર. ત્યાર પછી સી નંબરમાં જે છે એનો 2 ભાગ પડશે. અહીંથી એક ભાગ પડશે એટલે કે આ 1 નંબરની અને આ ઊભી જે લાઈન છે એ 2 નંબરની છે. હવે જુઓ, આખી જે ઉપરની લાઈન છે એ 5 સેમીની છે. એટલે નીચેની લાઈન જે છે એ પણ 5 સેમી થશે. આ 1 છે તો આ 1 છે, બરાબર. એટલે લંબાઈ કેટલી છે ઉપરની આકૃતિ ફર્સ્ટ નંબરની આકૃતિમાં? 5 અને પહોળાઈ કેટલી છે? 1. તો આકૃતિ 1 માટે લંબાઈ કેટલી થશે? 5 અને પહોળાઈ કેટલી થશે? 1. તો લંબચોરસનું ક્ષેત્રફળ આકૃતિ 1 માટે લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણું સૂત્ર છે, દરેક માટે સરખું જ છે. લંબાઈ આવશે 5 સેમી અને પહોળાઈ આવશે 1 સેમી.
તો 5 એકુ 5 ચોરસ સેમી. હવે આપણે સેકન્ડ નંબરની આકૃતિ સમજીએ તો આકૃતિ 2 માટે બરાબર. આકૃતિ 2 માટે અહીંથી આપણે કટ કરીશું બરાબર. આટલી આકૃતિ નંબર 2 છે. તો અહીં જુઓ આ તમારી લંબાઈ કેટલી છે 4 સેમી છે બરાબર. 4 સેમી છે તો અહીં પહોળાઈ 1 સેમી છે એટલે કે આ જે લાઈન આવે છે, આ જે લીટી આવે છે એ પણ કેટલી સેમીની થશે 1 સેમીની થશે બરાબર. લંબાઈ 4 સેમી અને પહોળાઈ 1 સેમી આકૃતિ નંબર 2 માટે બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ આકૃતિ 2 માટે લંબચોરસનું ક્ષેત્રફળ એકદમ ઇઝી છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણે સૂત્ર લખી લઈએ. લંબાઈ કેટલી છે 4 સેમી અને પહોળાઈ કેટલી છે 1 સેમી. 4 એકુ 4 ચોરસ સેમી. હવે આપણે શું કરીશું આ બંનેનો સરવાળો કરીશું. તો કુલ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. તો આપણે સરવાળો કરીશું. આકૃતિ નંબર 1નું આકૃતિ 1 બરાબર. આકૃતિ 1 ક્ષેત્રફળ પ્લસ આકૃતિ 2 નું ક્ષેત્રફળ બરાબર. તો સરવાળો કરી લઈશું. 5 પ્લસ 4 5 ને 4 9 અને એકમ શું છે ચોરસ સેમી બરાબર. તો આ પ્રમાણે આપણો એ બી અને સી દરેકનું ક્ષેત્રફળ આપણે શોધી નાખ્યું છે બરાબર. આકૃતિ ફરીથી સમજી લઈએ. સમજવું હોય તો આ 12 સેમી છે. અહીં 10 ભલે આપેલું હોય આપણે અડધી આકૃતિ લેવાની છે એટલે કે આ આખી લાઈન જે છે એ 12 સેમીની થશે. એટલે કે ફર્સ્ટમાં લંબાઈ 12 સેમી આવશે અને પહોળાઈ આ 2 સેમીની હોય તો આ 2 સેમીનો જ થશે. આકૃતિ 2 માં સમજીએ તો આપણે આ ઢાંકી લેવાનું છે અને આ આપણે સમજવાનું છે. અહીં 2 છે તો આ જે લીટી દેખાય છે તો 2 જ થશે. ઉપર 8 હોય તો નીચે પણ 8 આવશે કારણ કે 10 જે આપણને કુલ આપેલ છે તો આ અડધું જે છે એ 8 થાય અને આ જે છે એ 2 થાય એટલે 8 ને 8 વત્તા 2 10 થાય ફર્સ્ટ આકૃતિ માટે. સેકન્ડ આકૃતિ જોઈએ તો દરેકની જે લંબાઈ જે છે એ સરખી છે એટલે આપણે એમાં ચોરસનું ક્ષેત્રફળ લીધું છે બરાબર. એવી આપણને 5 આકૃતિ મળે છે. આ 1 2 3 4 અને 5. તો સૌથી પહેલાં આપણે એક બાજુનું માપ લઈ લીધું અને એને આપણે 5 વડે ગુણાકાર કરી લીધા તો આપણો જવાબ મળી જાય છે. અને થર્ડ નંબરની જે આકૃતિ છે ટી આકારની એમાં આપણે અહીંથી આપણે આકૃતિ ફર્સ્ટ આકૃતિ બને છે. આ લંબાઈ 5 છે તો નીચેની લંબાઈ પણ 5 જ થશે. આ 1 છે તો 1 પહોળાઈ થશે. ત્યાર પછી આપણે બીજી આકૃતિ બનાવીએ તો આ લાંબી આકૃતિમાં આ 4 છે તો આ 4 થશે. અહીં 1 આપેલ છે તો આ જે લીટી દેખાય છે તમને આ પણ 1ની થશે. એટલે કે લંબાઈ જે છે એ 4 સેમી થશે અને પહોળાઈ જે છે એ 1 સેમી થશે બરાબર. તો આ પ્રમાણે આપણને આકૃતિ મળે છે અને આકૃતિ પરથી આપણે જવાબ શોધી કાઢ્યા છે બરાબર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.